Hello, welcome to the lecture of indirect speech. ખાલી 4 કે 5 જ ઇનડાયરેક્ટ સ્પીચ કે 6 હું ઇનડાયરેક્ટ સ્પીચ તમને પરફેક્ટલી કરાવીશ. 5 કે 6 જ ક્વેશ્ચન. એ 5 કે 6 ક્વેશ્ચનની અંદર જેટલા પણ રૂલ્સ આડાહોડા બધા પૂછાય છે, બધી ટાઈપના સેન્ટેન્સીસને મેં કવર કરી લીધા છે. એટલે લેક્ચર એટલો બધો લાંબો થવાનો નથી, એટલો બધો શોર્ટ બી થવાનો નથી. પણ આ એક લેક્ચરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચના બધી જ ટાઈપના એક્ઝામ્પલ્સ તમે શીખી જશો, તમને ખ્યાલ આવી જશે. રેડી? સો લેટ્સ ગો. એટલે મેં લખ્યું છે હાઈલી આસ્ક રૂલ્સ, સૌથી વધારે પૂછાતા રૂલ્સ. કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ તો સ્પીચ છે, જે છે એ છે, એક્ઝામ્પલ પૂછાય છે અલગ અલગ રીતે જ, પણ એની અંદર જે સેન્ટેન્સ છે એ અલગ અલગ ટાઈપના હોઈ શકે. બરાબર? તો એની વાત છે. શરૂ કરીએ આપણે. ઓકે, હવે જો અહીંયા તમારી સામે દેખાય છે? બરાબર ક્લિયર છે બધું? એક્ઝામ્પલ રીડ કરો. આવડે છે કે નહીં લખો. પેલું જ છે સેન્ટેન્સ તમારી સામે. ટીચર. જ્યાં પણ ના સમજાય ત્યાં મને કહેજો. સૌથી પહેલા વેન યુ હેવ તમારી સામે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ડાયરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ હોય, સૌથી પહેલા એ ડિસાઇડ કરી લો ટીચર અને વેદાંત મતલબ કયા બે વચ્ચે વાતચીત થાય છે એ તમને પહેલા ખબર પડી જવી જોઈએ. એટલે આઈડિયા આવે કે લેડી છે, મેન છે, પુરુષ છે, સ્ત્રી છે, છોરો છે, છોરી છે, તમને આઈડિયા આવે, ખ્યાલ આવે. ટીચર છે તો જે સ્પીકર છે એના નામ તમે ચેન્જ નથી કરી શકતા. યુ હેવ નો રાઇટ ચેન્જ ધેટ નેમ. ટીચરને તમારે ટીચર જ રાખવાના છે. અહીંયા હી હોય તો હી જ રાખવાનું છે, બીજું કોઈ ચેન્જ નથી કરવાનું. બરાબર? જ્યારે આ ટાઈપના બે ડોટ્સ આપેલા હોય મતલબ સમજી લેવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચ પાસ્ટમાં જ જાય છે, પ્રેઝન્ટમાં જતી જ નથી. હવે લેટ્સ વાળું સેન્ટેન્સ. પહેલો રૂલ, જ્યારે પણ લેટ્સ વાળું સેન્ટેન્સ હોય ત્યારે બે વસ્તુ આવી શકે. એક સજેસ્ટેડ અથવા બીજું પ્રપોઝડ. કાં તો પ્રપોઝલ મૂકી છે કાં તો સજેશન. બરાબર? એ તમને આઈડિયા આવી જાય. અને મોસ્ટલી બધામાં સજેશન લખી જ નાખો તો કોઈ વાંધો નહીં. ટીચર પાસ્ટમાં લખવાનું. હા, ટીચર સજેસ્ટેડ. કોને સજેસ્ટ કરે છે? વેદાંતને. ટીચર સજેસ્ટેડ સજેશન આપ્યું. હવે એ નામ તમે લખો કે ના લખો કંઈ ફેર નથી પડતો, એનાથી કંઈ રૂલ્સ બ્રેક નથી થતા, ખોટું પણ કંઈ પડતું નથી. બરાબર? કારણ કે જે વાતચીત થાય છે તમારી સામે જ છે, એટલે ઇગ્નોર કરો કે રાખો કોઈ વાંધો નથી. ટીચર સજેસ્ટેડ ધેટ. લેટ્સ એ આ જે લેટ્સ આખું છે ને આખું નીકળી જાય અને એની જગ્યા લઈએ છે ધેટ તે શુડ. વર્બ આ આવશે અને રિપ્લેસ કરશે એને ધેટ તે શુડ. બરાબર? ધેટ તે શુડ રિપ્લેસ કરવું એટલે એ નીકળી જ જશે. બિગિનનું બિગિન રહેશે,
અહીંયા શું છે? અવર. અવર એટલે કોણ વાત કરે છે? ટીચર અને વેદાંત. આપણે વાત નથી કરતા, એટલે અવર અવર રહે જ નહીં. અવરનું થઈ જાય છે ધેર. એ પ્રોનાઉન્સના જે પણ નિયમો છે એ લાગુ પડશે ધેર. લેસનનું લેસન. હવે આ જે નાવ છે એ પાસ્ટમાં જશે, એટલે નાવનું શું થઈ જશે? ધેન. આ એક સેન્ટેન્સ થયું, પણ ફૂલ સ્ટોપ નથી કરવાનું. બરાબર. પાછું હજુ આગળ બોલે છે કે હેવ યુ કમ્પ્લીટેડ યોર અસાઇનમેન્ટ, એટલે ફરીથી ક્વેશ્ચન પૂછે છે. તો લખવાનું એન્ડ. ક્વેશ્ચન છે ને, હવે ક્વેશ્ચન બે ટાઈપના હોય, એક WH અને એક વિધાઉટ WH. અહીં WH થી ક્વેશ્ચન નથી, મતલબ વોટ, વેન, હુ, વેર, વાય, વોટ, એનાથી ક્યાંયથી ક્વેશ્ચન નથી. તો ક્યાંથી ક્વેશ્ચન છે? સીધો એ વગર છે. એન્ડ ક્વેશ્ચન કોઈ પણ હોય, રિપોર્ટેડ વર્બ શું આવશે? આસ્ક. એન્ડ આસ્ક. પછી વચ્ચે કન્જક્શન આવશે ઇફ, જોઈન કરવા માટે. જો WH હોત વોટ તો વોટ મૂકત, વેર હોત તો વેર મૂકત, વાય હોત તો વાય મૂકત, પણ કશું જ નથી એટલે આપણે એમને જ મૂકી દીધું ઇફ. હવે હેવ યુ, વર્બ અને સબ્જેક્ટ, એ જે સ્ટ્રક્ચર છે એ ક્વેશ્ચન માર્કનું સ્ટ્રક્ચર છે. તમારે એને સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું, એટલે કે વર્બ પાછળ જતું રહે અને સબ્જેક્ટ આગળ આવી જાય. યુ. ટીચર માટે યુ કોણ છે? તો કે વેદાંત. વેદાંત કોણ છે? તો કે હી. કમ્પ્લીટેડ છે એ સીધું પાસ્ટ છે. હેવ પછી હી મૂક્યું આપણે ઈ વેદાંત માટે. હેવ, હેવનું શું થશે? હેડ. કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ, કોઈ ચેન્જીસ નહીં. યોર, યોર એટલે કોની વાત છે? વેદાંત. તો વેદાંત છોકરો છે તો હીઝ. અસાઇનમેન્ટ, હું એને શોર્ટમાં લખી દઉં, અસાઇનમેન્ટ, ફૂલ સ્ટોપ. છેલ્લે ક્વેશ્ચન માર્ક નથી કરવું. લેટ્સ વાળા સેન્ટેન્સમાં શું કરવું એ ખ્યાલ આવી ગયો. ક્વેશ્ચન વાળા સેન્ટેન્સમાં શું કરવું એ ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ક્વેશ્ચન છે તમારી સામે બીજી ટાઈપનો, કે વેદાંત બોલે છે અને વેદાંત શું કહે છે? સોરી સર. હવે જ્યારે સોરી કે ત્યારે તમારે વર્બ જ, આ સોરી વર્ડ જ કાઢી નાખવાનો. અપોલોજાઇઝડ. કંઈક બોલાય. અપોલોજાઇઝડ. હા, અપોલોજાઇઝડ. એસ કે ઝેડ આવી શકે. વેદાંત અપોલોજાઇઝડ, સોરી સર કીધું છે. તો સર કે મેડમ જ્યારે એવા વર્ડ યુઝ થયા હોય ત્યારે રિસ્પેક્ટફુલી, રિસ્પેક્ટફુલી. બરાબર. પછી આગળ સેન્ટેન્સ છે તો એન્ડ મૂકવાનું, સેન્ટેન્સનું ટાઈપ જોવાનું. ઇટ ઇઝ વેરી સિમ્પલ સેન્ટેન્સ. તો ટોલ્ડ મૂકવાનું છે. ટોલ્ડ કોને કહે છે? ટીચરને જ કહે છે. સર છે એટલે પુરુષ છે તો ટોલ્ડ હિમ લખી શકો, અને ટોલ્ડ હિમ ના લખવું હોય તો ડાયરેક્ટ ધેટ પણ લખી શકાય. ટોલ્ડ હિમ ધેટ. આઈ એટલે વેદાંત, એટલે હી. સબ્જેક્ટ પછી ડાયરેક્ટ પાસ્ટ વર્બ છે, ભૂતકાળનું વર્બ છે. તો સબ્જેક્ટ પછી પ્રેઝન્ટ હોય તો પાસ્ટ થઈ જાય, પાસ્ટ હોય તો હેડ પ્લસ પાસ્ટ. હી હેડ ફોરગોટ. ફોરગોટનું પાસ્ટ પાર્ટિસિપલ થાય હેડ પછી, એટલે ફોરગટન. માય નોટબુક, માય એટલે વેદાંત પોતાની વાત કરે છે તો હી ઇઝ નોટબુક. એટ હોમ, ટુડે, ટુડે નું ધેટ ડે. બરાબર. ટુડે નું શું થયું? ધેટ ડે. આ બે સેન્ટેન્સ અહીંયા પૂરા થઈ ગયા. એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ આવી શકે, કોઈ વાંધો નથી, પણ એના કરતા શોર્ટમાં પતી જાય છે. એન્ડ ટોલ્ડ હિમ ધેટ, વાત પૂરી થઈ જાય. ટોલ્ડ કા તમે સેડ ના લખી શકો, એનું રીઝન છે. ટોલ્ડ હિમ છે.
વેન યુ હેવ અ લિસનર, જ્યારે તમારી પાસે સાંભળનાર કોઈ છે, લિસનર છે, એટ ધેટ ટાઈમ તમારે ટોલ્ડ લખવાનું છે. બરાબર? બે સેન્ટેન્સમાં કોઈ તકલીફ નહીં. હવે એના પછીનું સેન્ટેન્સ, આ બે ને આપણે કમ્પ્લીટ કર્યા. હવે છે ટીચર બોલે છે. ટીચરનું ટીચર તરત જ કીધું છે વોટ અ કેરલેસ બોય યુ આર, એક્સક્લેમ કર્યું છે. તો રિપોર્ટેડ વર્બ એ જ આવવું જોઈએ. હવે આગળનામાં અહીંયા હિમ કે હર એ બે ના ચાલે. અહીંયા મેન્શન કર્યું છે સર, તો તમારે હિમ જ લખવું પડે. જો અહીંયા મેમ લખ્યું હોત તો હર જ લખવું પડે. કશું જ ના મેન્શન કર્યું હોય તો હિમ કે હર લખી શકાય. બરાબર ને? હા, બસ આવી રીતે તમારે ક્વેશ્ચન્સ ઢગલાબંધ પૂછતા રહેવા, તો મારો એ કોન્ફિડન્સ વધે કે નહીં, મારી સામે કોઈ એન્ગેજિંગ છે. હવે ટીચર, વોટ અ કેરલેસ બોય યુ આર. તો એક્સક્લેમ કરે છે, તો રિપોર્ટેડ વર્બ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ પછી ડાયરેક્ટ ધેટ. સોરી, એક્સક્લેમ્ડ પછી તમારે એક્સક્લેમેશનની જે ફિલિંગ છે એ લખવાની છે. કઈ ફિલિંગ છે? વોટ અ કેરલેસ બોય યુ આર. એક્સક્લેમ્ડ વિથ નારાજગી શો કરી ને, વિથ ડિસગસ્ટ. હવે ટ્રાય કરજો સમજવાનું. વિથ એંગર પણ કરી શકાય કે હા, બે ડિસગસ્ટ, એંગર. જો હેપીનેસ હોય તો વિથ જોય, વખાણ કરતા હોય વિથ પ્રેઝ. એવા અલગ અલગ વર્ડ્સ છે આપણે જે શીખ્યા છે. એક્સક્લેમ્ડ વિથ એંગર ઇઝ ઓલ્સો રાઈટ. એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, હાઉ નકામો છો, એમ જ કીધું ને. ધેટ, હવે ધેટ આવશે. એક્સક્લેમ્ડ આવે એટલે એમાં કનેક્ટર છે એ ધેટ હશે. હા, એક્સક્લેમ્ડ વિથ એંગર ચાલે. ધેટ. હવે આ સેન્ટેન્સ કેવું છે? એક્સક્લેમેશન છે, એટલે એમાંથી વોટ છે ત્યાંથી શરૂ થાય છે. હવે વોટ નહીં હોય. હવે વોટ ના હોય તો અ કેરલેસ બોય યુ આર એ ટાઈપનું સેન્ટેન્સ ના ચાલે. હવે સબ્જેક્ટ થી શરૂ થાય. સબ્જેક્ટ કોણ છે આમાં? કેરલેસ બોય ના, યુ. યુ છે. યુ આર અ કેરલેસ બોય. તો યુ કોણ છે? વેદાંત. વેદાંત એટલે હી છે. યુ આર, આર છે પ્રેઝન્ટ છે તો પાસ્ટ થશે હી વોઝ. અ કેરલેસ બોય એમને નથી મૂકી શકાતું. તમે એમ કીધું છે વોટ અ કેરલેસ બોય, મતલબ વેરી મચ કેરલેસ બોય. હી વોઝ અ very much careless boy. એમ પણ લખી શકાય, he was so careless boy, extreme careless boy. ગ્રેટ તો આવે નહીં. હવે ફૂલ સ્ટોપ નથી કરવાનું, કારણ કે પાછળ ક્વેશ્ચન છે. એન્ડ ક્વેશ્ચન હોય એટલે રિપોર્ટેડ વર્બ શું આવશે? આસ્ક. વેન વિલ યુ બ્રિંગ ઇટ, ક્વેશ્ચન છે પણ અહીંયા ક્વેશ્ચન હતો વિધાઉટ WH હતો. અહીંયા ક્વેશ્ચન છે એ વિથ WH છે. એટલે અહીંયા આપણે ઇફ મૂક્યું હતું કનેક્ટેડ તરીકે. અહીંયા ઇફ નહીં આવે, અહીંયા શું આવશે? વેન નું વેન આવશે. વેન લખી દીધું. હવે વિલ યુ બ્રિંગ ઇટ, આ તો પ્રશ્નાર્થ વાક્યની સ્ટ્રક્ચર છે. તો સિમ્પલ બનાવવા માટે સબ્જેક્ટ ફર્સ્ટ, વર્બ પછી આવતું. યુ છે એટલે વેદાંત છે, એટલે હી. વિલ નું થશે વુડ. હી વુડ. બ્રિંગ નું બ્રિંગ જ રહેશે, કોઈ પાસ નહીં થાય. બ્રિંગ ઇટ. રેડી? ખ્યાલ આવી ગયો? પરફેક્ટ. વેદાંત શું કહે છે? વેદાંતનું વેદાંત. વેદાંતે ખાલી આટલું જ કીધું, ટુમોરો. ક્વેશ્ચનનો આન્સર આપ્યો ને, હે? તો રિપ્લાઇડ. રિપ્લાઇડ. જો રિપ્લાઇડ કોને આપે છે? ટીચરને. એ લખવું હોય તો ટુ આવે. રિપ્લાઇડ ટુ ધ ટીચર. રિપ્લાઇડ પછી ટુ લખવું જરૂરી. જો તમે લિસનર સાંભળનારને મૂકો તો જરૂરી છે.
બરાબર. વેદાંત રિપ્લાય ટુ ધ ટીચર. શું આપ્યો જવાબ? ટુમોરો. તો શું ટુમોરો નો ટુમોરો લખી નાખશો અહીંયા? ના, ઇટ ઇઝ અ શોર્ટ આન્સર. આ ટૂંકો જવાબ છે. આખું શું પૂછ્યું છે? વેન વિલ યુ બ્રિંગ ઇટ? તું ક્યારે લાવીશ? તો એનો જવાબ આખો શું હોય? હું કાલે લાવીશ. તો ઉપરથી કોપી થાય આ હી વુડ બ્રિંગ ઇટ ટુમોરો. ટુમોરો નો શું પાથ થશે? ધ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે. આ ટાઈપના સેન્ટેન્સ હોય તો તમને ખ્યાલ આવી જવું છે. બરાબર છે. હા, જો રિપ્લાય પછી ડાયરેક્ટ ધેટ મૂકી દો. આપણે ધેટ નથી મૂક્યું, ધેટ આવે તો પણ ચાલે. અને આ ટુ જો ટુ મૂકો તો પછી લિસનર સાંભળનારનું નામ મૂકવું પડે. વેદાંત રિપ્લાઇડ ટુ ધ ટીચર ધેટ હી વુડ બ્રિંગ ઇટ ધ નેક્સ્ટ ડે. બરાબર. હવે ટીચર શું કહેશે? અહીંયા સુધી આપણે પૂરું કર્યું. હવે ટીચર શું કહેશે? ઓહ, ડોન્ટ રિપીટ ધીસ મિસ્ટેક. ઓહ, ટીચર exclaimed with surprise. ફોલોઈંગ ડે પણ ચાલે. ચાલે. exclaimed with surprise એટલે ઓહ પર પતી ગયું. ઓહને લખવા માટે આટલી લાંબી વાત થઈ. હવે અહીંથી બીજું સેન્ટેન્સ છે. ડોન્ટ રિપીટ ધીસ મિસ્ટેક. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે. ડોન્ટ થી શરૂ થયું છે, ક્વેશ્ચન નથી. એન્ડ હવે નેચર સમજો આ સેન્ટેન્સનું શું છે. ડોન્ટ રિપીટ ધીસ મિસ્ટેક. આ મિસ્ટેક તું રિપીટ નહીં કરતો. વોર્નિંગ આપીને, જો કાંઈ ખબર ના પડે આવી રીતે વોર્નિંગ છે કે પછી ઓર્ડર આપ્યો છે કે કમાન્ડ આપ્યો છે કે જો એવી કશી જ ના ખબર પડે તો ટોલ્ડ મૂકી દેવાનું. એન્ડ ટોલ્ડ હિમ ધેટ. બસ વાત પૂરી. ધેટ નહીં આવે. એન્ડ ટોલ્ડ હિમ પછી આ ડોન્ટ છે. સિમ્પલ સેન્ટેન્સમાં કનેક્ટર ધેટ આવતું હતું. એક્સક્લેમ વાળા સેન્ટેન્સમાં કનેક્ટર ધેટ આવે છે. WH માં WH આવે છે. WH નથી તો ઇફ આવે છે. આ છે ડોન્ટ વાળું સેન્ટેન્સ. એમાં કનેક્ટર આવે છે નોટ ટુ. પાછી કેમ ભૂલ થાય છે? નોટ ટુ શું આવે છે? નોટ ટુ એટલે ડોન્ટ નીકળી જશે. રિપીટ નું રિપીટ, નોટ ટુ રિપીટ ધીસ છે એનું થશે ધેટ. ધેટ મિસ્ટેક નું મિસ્ટેક. વાત પૂરી થઈ ગઈ. હજુ એક સેન્ટેન્સ છે. હા યાર, આપણે જોઈ લઈએ. આપણે આ સેન્ટેન્સ તો કર્યું જ નહીં. ટુમોરો ધ નેક્સ્ટ ડે કર્યું. એન્ડ પ્લીઝ લેટ મી સબમિટ ઇટ ધેન. તો પ્લીઝ છે એટલે રિપોર્ટેડ વર્બ શું આવશે? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ એટલે પ્લીઝ નીકળી ગયું. હવે લેટ છે ને એ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. રિક્વેસ્ટેડ કોને રિક્વેસ્ટ કરી છે? ટીચરને. રિક્વેસ્ટેડ ટુ આમાં પણ કનેક્ટેડ ટુ આવશે. ટુ લેટ મી શી વેદાંત છે એટલે હિમ. ટુ લેટ હિમ સબમિટ ઇટ ધેન. વાત પૂરી થઈ ગઈ. રિક્વેસ્ટેડ ટુ અલાઉ હિમ ટુ સબમિટ ઇટ. હા એમ પણ ચાલે. એ સાચું છે. બે સાચા છે. કરેક્ટ. ઘણા બધા અલ્ટરનેટિવ છે. અહીંયા ક્વેશ્ચન છે તો એન્ડ આવશે પહેલા. WH નથી એટલે ઇફ આવશે. ડુ થી ક્વેશ્ચન છે એટલે સબ્જેક્ટ આવશે યુ એટલે વેદાંત છે એટલે હી. બંને મેલ પર્સન છે એટલે હી છે કે હી શી ની કોઈ વાત જ નથી. યુ નીકળી ગયું. ડુ છે એટલે પાસ્ટમાં જશે. પ્રોમિસ. ટુ બી રેગ્યુલર. ફૂલ સ્ટોપ. કોઈ ચેન્જીસ નહીં.
પાસ્ટ આવશે. ઇફ હી પ્રોમિસ ટુ બી રેગ્યુલર. થઈ ગયું એટલું. હવે વેદાંત જે આન્સર આપે છે એ લાસ્ટ આપણું આનું અને કોકડું પૂરું આપણે. વેદાંત યસમાં આન્સર આપે કોઈ પણ ક્વેશ્ચનનો યસમાં આન્સર આપે ત્યારે વેદાંત અથવા કોઈ પણ વ્યક્તિ રિપ્લાઇડ પોઝિટિવલી, રિપ્લાઇડ અફર્મેટિવલી, જે લખવું હોય છે તમને જેનો સ્પેલિંગ આવડે લખાવાનું. વેદાંત રિપ્લાઇડની જગ્યાએ તમે આન્સર્ડ પણ લખી શકો. રિપ્લાઇડ પોઝિટિવલી, અફર્મેટિવલી એ પણ લખી શકાય. રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ, રિપ્લાઇડની જગ્યાએ આન્સર્ડ પણ લખી શકાય. રિપ્લાય કોને આપે છે? ટીચરને. જો લખવું હોય તો ટુ લખવું પડે વચ્ચે. રિપ્લાય ટુ ધ ટીચર પોઝિટિવલી. ધેટ પછી આઈ એટલે વેદાંત એટલે હી. સર્ટેનલી નું કોઈ ના ચેન્જ થાય, એમનું એમ જ રહેશે. સર્ટેનલી ડુ નું થશે ડીડ. હજુ સેન્ટેન્સ છે એન્ડ. થેન્ક યુ જ્યારે પણ સેન્ટેન્સમાં હોય ત્યારે એને જ વર્બ બનાવી દેવાનું. પાસ્ટ કરી દો એને. થેન્કડ યુ એટલે ટીચર છે. થેન્કડ હિમ ફોર યોર એટલે ટીચરની વાત છે. હીઝ કાઇન્ડનેસ ફૂલ સ્ટોપ. હવે આપણને એમ થાય આ સરનું શું કરવાનું? તો સરનું ઇઝી છે. એન્ડ થેન્કડ હિમ રિસ્પેક્ટફુલી. આ સર અને મેડમ માટે રિસ્પેક્ટફુલી. વેદાંત રિપ્લાઇડ અફર્મેટિવલી that he certainly did and thanked the teacher for his kindness. હા, thanked the teacher respectfully for his kindness. થઈ ગયું ને? લોટ્સ ઓફ રૂલ્સ આની અંદર એપ્લાય થઈ ગયા. લેટ્સ વાળું સેન્ટેન્સ, ઇફ વાળું સેન્ટેન્સ, સોરીનું શું કરવું, સિમ્પલ સેન્ટેન્સ, સરનું શું કરવું, એક્સક્લેમેટરી સેન્ટેન્સનું શું કરવું, WH ક્વેશ્ચનનું શું કરવું, લેટ વાળું સેન્ટેન્સ આવે, શોર્ટ આન્સર આપ્યો હોય તો શું કરવું, ઓહનું શું કરવું, થેન્ક યુનું શું કરવું, યસ કે નો માં આન્સર હોય તો શું કરવું. આટલા રૂલ્સ તમને ખ્યાલ આવી ગયો. બરાબર. હવે એના પછી આ એક સેન્ટેન્સ છે, શોપકીપર અને કસ્ટમર. શોપકીપરનું હું ખાલી એટલું જ લખીશ SK, એટલે આખું ટાઈમ સ્પેસમાં છે. હાઉ કેન આઈ હેલ્પ યુ મેમ? શોપકીપર પૂછે છે ને, શોપકીપર આસ્ક. મેમ છે એટલે નક્કી થઈ ગયું કસ્ટમર ફિમેલ છે. આસ્ક ધ કસ્ટમર. રિસ્પેક્ટફુલી લખી શકાય, કોઈ વાંધો નથી. શું? રિસ્પેક્ટફુલી લખી શકાય, કોઈ વાંધો નથી. આસ્ક ધ કસ્ટમર રિસ્પેક્ટફુલી. પછી ક્વેશ્ચન છે WH એટલે હાઉ નું હાવ જ રહેશે. હાઉ. કેન પાછળ જશે, સબ્જેક્ટ આગળ આવશે. આઈ છે એટલે શોપકીપર પોતે છે એટલે હી. આપણે શોપકીપરને માની લઈએ કે એ છોકરો છે. એ તમારા ઉપર ડિપેન્ડ છે. શોપકીપર લેડી પણ હોઈ શકે, મેલ પણ હોઈ શકે. હાઉ હી કેન છે એ પાસ શું થશે? કુડ. હાઉ હી કુડ હેલ્પ યુ. યુ એટલે કોણ છે? મેમ. હર. હા, શોપકીપર આસ્ક હર એમ પણ ચાલે. ના, કેન નું કુડ થશે, મે નહીં. બીકોઝ કેન એબિલિટી શો કરે છે, મે પોસિબિલિટી શો કરે છે. એટલે બેમાં ફરક છે. હાઉ હી કુડ હેલ્પ હર. અહીંયા કેન નું કુડ કર્યા પછી હેલ્પનું પછી હેલ્પ નહીં કરવાનું. રાઈટ? હવે કોણ બોલશે? કસ્ટમર. ક્વેશ્ચનનો આન્સર આપશે તો રિપ્લાઇડ ધેટ. કસ્ટમર રિપ્લાઇડ ધેટ. આઈ એટલે કસ્ટમર શી.
વોન્ટ પ્રેઝન્ટ છે એટલે પાસ થશે. વોન્ટેડ. સિલ્કની સાડી છે તો એ કઈ પાટણના પટોળામાં ચેન્જ તો ના થાય, તો જેમ છે એમ જ રહેવાની છે. સિલ્ક સાડી. એન્ડ ક્વેશ્ચન છે WH છે. ક્વેશ્ચન છે WH છે. એન્ડ આસ્ક વેર. હવે જો તમે એમનું એમ લખો વેર ઇઝ ધ પ્રીમિયમ સેક્શન તો ના ચાલે, કારણ કે આ ક્વેશ્ચન વાળા સેન્ટેન્સની વાક્ય રચના છે, સ્ટ્રક્ચર છે, સિમ્પલની નથી. સિમ્પલ સેન્ટેન્સ હોય તો શું થાય, ધ પ્રીમિયમ સેક્શન છે એ સબ્જેક્ટ છે, ઇઝ છે વર્બ છે પછી આવે. વેર ધ પ્રીમિયમ સેક્શન ઇઝ નું શું થશે, was. Where the premium section was. So customer replied that she wanted the sari and asked where the premium section was. આમાં તમારે એડ કરવું હોય તો શું કરી શકાય? Customer replied to the shopkeeper that she wanted a sari and asked him where the premium section was. લાંબુ કરવું હોય તો થઈ શકે, લાંબુ ના કરો તો ક્યાં એટલા બધા માર્ક છે, 50 માર્કમાં થોડી પૂછાય છે. પણ કામ નહીં. બરાબર, 2 થઈ ગયા. હવે થર્ડ, શોપકીપર. શોપકીપર ઓન ધ ફર્સ્ટ ફ્લોર. શોર્ટમાં આન્સર આપ્યો તો શોર્ટનો આન્સર હોય એને આગળથી કોપી પેસ્ટ કરવાનો. રિપ્લાઇડ ધેટ, શું કોપી પેસ્ટ કરશો? આ ધ પ્રીમિયમ section was on the first floor. On the first floor. એટલે આખવાનો મતલબ શું થાય? કસ્ટમર શોપકીપર રિપ્લાય આપ્યો that the premium section જે છે મોંઘા દાટ કપડા મળે. એ ફૂટપાથ ઉપર 150 રૂપિયાના જીન્સ હોય ત્યાં 1500 રૂપિયાના થઈ જાય, 15,000 નહીં થઈ જાય. પેલા અમે નાના હતા ત્યારે કપડા આવતા, એમાં પછી કાણા થઈ જાય કે ફાટી જાય તો અમે એને સીવીને પહેરતા. હવે તૈયાર જીન્સ લે પછી એને ફાડી નાખે પછી પહેરે. શોપકીપરે શું જવાબ આપ્યો દુકાનદારે કે પ્રીમિયમ સેક્શન છે ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેડી? આ ખ્યાલ આવી ગયો? હજુ એમાં સેન્ટેન્સ છે આગળ, 2 સેન્ટેન્સ છે. એન્ડ લેટ્સ ગો ધેર. ચાલો આપણે ત્યાં જઈએ. લેટ્સ વર્ડ આવે એટલે સમજી જ લેવાનું સજેસ્ટેડ. સજેસ્ટેડ ધેટ. સજેસ્ટેડ ધેટ. લેટ્સ નીકળી જાય, ધે શુડ આવી જાય. ધે શુડ, ગો નું ગો, ધેર નું ધેર. એન્ડ હજુ એક સેન્ટેન્સ છે. 2 વસ્તુ કરી શકાય હવે અહીંયા તમારે કરવું જોઈએ તો. છે બધું સિમ્પલ, કાંઈ અઘરું તો છે જ નહીં, રિપીટેશન છે. એકવાર તો કીધું કે ફર્સ્ટ ફ્લોર ઉપર દુકાન છે, ચલો ત્યાં જઈએ, અને હજુ કંઈક કહેવા જાય છે, આઈ વિલ શો યુ, હું તમને બતાવું. તો વધારે આગળ એણે એવું કીધું, આપણે ગુજરાતીમાં એમ કહીએ ફિર ઉસને આગે એસા કહા, એવું હિન્દીમાં કહીએ. એન્ડ ફર્ધર વર્ડ લખી શકાય જે તમારી ઇમ્પ્રેશન સારી પડે. આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ખરેખર ટપ્પા પડે છે, હા પકડજીક નથી. અને આ ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે ચેક થતી હોય ત્યારે ચેક શું થાય ખબર છે? રિપોર્ટેડ વર્બ ચેક થતું હોય, વચ્ચે તમે કનેક્ટર વર્ડ મૂકો છો કે નહીં, બરાબર મૂક્યું છે કે નહીં એ ચેક થાય. રિપ્લાઇડ પછી જો તમે લિસનરનું નામ મૂક્યું છે તો ટુ મૂક્યું છે કે નહીં એ ચેક થાય. આ સજેસ્ટેડ ધેટ લખ્યું છે, ધેટ શુડ લખ્યું છે કે નહીં એ ચેક થાય. બધું ચેક થતું હોય, રૂલ્સ ચેક થતા હોય. એન્ડ ફર્ધર told that I will shopkeeper he, will નું would, show નું show, you એટલે કસ્ટમર છે, her. હા એમ પણ ચાલે. suggested her that they should go there and offered her to show. બરાબર છે, એ ચાલે. તમને બતાવો ઓફર કરી, બરાબર છે.
લોટ્સ ઓફ ઓલ્ટરનેટિવ છે આના, ઘણી બધી રીતે ઇનડાયરેક્ટ સ્પીચ થઈ શકે છે. તમને જેટલું ઇંગ્લિશ પાવરફુલ આવડે એટલા જ. પહેલા 3 સેન્ટેન્સ આપણે સોલ્વ કરી દીધા, બરાબર. હવે કસ્ટમર શું કહે છે? કસ્ટમર શું કહે છે? વાવ, મતલબ એક્સક્લેમ્ડ વિથ વાવ, એટલે ખુશ થઈ ગઈ ને. વાવ, પાટણના પટોળા પાટણમાં તો 15-20 હજારમાં મળે છે, અહીંયા ખાલી 500-600 રૂપિયામાં. વેરી ગુડ. વાવ અને વોટ અ બ્યુટીફુલ કલેક્શન ધીસ ઇઝ. આ બેમાં એક એને ખુશી જ એક્સપ્રેસ કરી છે. એન્ડ એડેડ ધેટ હી વુડ શો હર. ચાલે કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. કસ્ટમર exclaimed with joy. એક્સક્લેમેશન વાળું સેન્ટેન્સ છે એટલે ધેટ આવશે. ધેટ વોટ નીકળી જશે. હા, વાવ પણ નીકળી જશે કારણ કે આની અંદર આવી ગયું ધેટ. હવે અહીં શું છે? વોટ બ્યુટીફુલ કલેક્શન ધીસ ઇઝ. આ કલેક્શન કેટલું જબરજસ્ત છે. આ ધેટ શેના માટે મૂક્યું આપણે? આ રૂલ સમજજો ખાસ. આ ધેટ શેના માટે મૂક્યું? કનેક્ટર છે. વોટને કાઢીને ધેટ મૂક્યું છે આપણે. ધેટ. હવે આ જે ધીસ છે એ પાછું આવશે. ધેટ. હા, એમ પણ લખી શકાય. એક્સક્લેમ્ડ સરપ્રાઇઝિંગલી. હા, એમ પણ ચાલે. અહીંયા જોયસલી એમ પણ ચાલે. એક્સક્લેમ્ડ જોયસલી, સરપ્રાઇઝિંગલી. ધેટ. બીજી વખત ધેટ પણ આ ધીસનું ધેટ કર્યું. જો તમને બીજી વખત બે ધેટ સાથે સાથે બે સેમાં તમને જો જેલસી થતી હોય, ઈર્ષા આવતી હોય તો કોઈ વાંધો નથી. આ ધેટની જગ્યાએ તમે ઈટ મૂકી શકો, એ પણ ચાલે. ઇઝનું થશે વોઝ. વેરી વર્ડ મૂકી શકાય. ગ્રેટ વર્ડ મૂકી શકાય. કંઈક એવું વર્ડ મૂકવો પડે તમારે, એમને એમ ના ચાલે. એન્ડ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ કલેક્શન. અને પાછું પૂછ્યું એણે એટલે એન્ડ તો બધે જ ઊભો હશે. એન્ડ આસ્ક. શું પૂછ્યું? હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ. પૂછ્યું છે, WH છે મતલબ હાઉ છે એની અંદર. સો એનું એ જ રહેશે. એન્ડ આસ્ક હાઉ મચ. ડઝ નીકળી જશે. ઇટનું ઇટ. કોસ્ટનું પાસ્ટ કોસ્ટ જ થાય છે એટલે આપણે પાસ્ટ એમને એમ જ રાખીએ. એન્ડ આસ્ક હાઉ મચ ઇટ કોસ્ટ. અથવા એમ પણ ચાલે. આસ્ક હિમ. જો એ ભૂલ કરી તમે ભાઈ. ના, કોમા નહીં આવે વચ્ચે, ક્યાંય કોમા નહીં આવે. ગાર્ગીએ ભૂલ કરી તમે. બીજા સેન્ટેન્સ ધેટ ઇટ વોઝ અ બ્યુટીફુલ કલેક્શન, એમાં ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ કલેક્શન. એન્ડ આસ્ક હિમ ધેટ. આસ્ક આવે એટલે એમાં ક્યારેય કનેક્ટર તરીકે ધેટ આવે જ નહીં. ક્યારેય કનેક્ટર ધેટ નહીં મૂકો. ઇફ યુ આર આસ્કિંગ, જો પૂછતા હોય તો ક્યારેય કનેક્ટેડ ધેટ આવે નહીં. ઉપરનું બરાબર હતું. આસ્ક હિમ ધ કોસ્ટ. બરાબર. આ પણ બરાબર છે. હવે કોસ્ટ એને કઈ રીતે આપી શોપકીપરે? 5000 રૂપીસ. તો શું આનું આ એમને લખી દેવું? શોપકીપર રિપ્લાઇડ. જો તમારી માઇનર બધી ભૂલો નીકળી જાય છે, તમે એંગેજ રહ્યો છો તો, સામે પુશ કરો છો તો, અને લખીને મોકલો છો તો, બાકી એમ થાય બધું દેખાય છે સમજાઈ જાય છે એવું નથી હોતું. શોપકીપરે જવાબ આપ્યો ધેટ. શું જવાબ આપ્યો? ધેટ 5000 રૂપીસ. એમને લખી દેવા? ના. શેનો જવાબ છે? આ ઉપરના પ્રશ્ન. ઉપરનો પ્રશ્ન શું છે? હાઉ મચ ઇટ કોસ્ટ. કેટલો ભાવ છે? તો હાઉ મચ નો જવાબ આપ્યો ને, તો ઇટ કોસ્ટ પછી આ 5000 રૂપીસ. તમારે આનું જ લખવાનું, હું શોર્ટમાં લખું છું 1000 રૂપીસ. અને પાછું શું પૂછ્યું? એન્ડ આસ્ક હર. આસ્ક આવે એટલે ધેટ તો કોઈ પોસિબિલિટી જ નથી. હા, બરાબર છે, પરફેક્ટ છે, પ્રિયાન છે. વેરી ગુડ. SK replied that it was 5000 rupees and ask her will you buy it. એમ પૂછ્યું છે ને. ask her if. કનેક્ટર શું આવશે? if.
યુ એટલે કસ્ટમર છે, એટલે ઇફ એટલે શી, ઇફ શી વિલ નું થશે વુડ, ઇફ શી વુડ બાય ઇટ. replied to her that it would cost 5,000 rupees. it would cost કેમ થયું? આમાં તો કંઈ છે જ નહીં. જો ઇટ કોસ્ટ જ છે, એમાં વિલ કંઈ છે જ નહીં, તો વુડ મૂકવાની જરૂર નથી. હોય તો મૂકો, બાકી વધારાનું નહીં લાવવાનું. એ પાછી પ્રિયાંશી ભૂલ શું થઈ કે આસ્ક હર ઇફ શી વુડ જો વિલ માંથી આપણે વુડ કર્યું એટલે ઓલરેડી પાસ તો કરી દીધું. પછી આ બાય નું ભૂતકાળ પછી ના આવે ને, વુડ પછી પ્રેઝન્ટ ફોર્મ જ આવે છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, યુ બધા હેવ ટુ, હેઝ ટુ બધા મોડલ્સ છે. એના પછી V1 જ આવે. એ ભૂલ નહીં કરવાની. બરાબર, આટલું થયું. હવે કસ્ટમર છેલ્લે શું કહેશે? યસ मतलब replied positively अथवा affirmatively and thank you વર્બ જ કરી દેવાનું. thanked him આપણે કસ્ટમરને છોકરો રાખ્યો છે એટલે સોરી શોપકીપરને છોકરો રાખ્યો છે એટલે him. thanked him for the discount and ask her to buy. હા બરાબર છે, પણ એમાં શું થાય, પ્રોબ્લેમ શું થાય ગાર્ગી? ask her to buy એટલે કે એને ખરીદવાનું કહ્યું, આવો પણ એક મીનિંગ નીકળે. I ask you to buy, મેં તને ખરીદવાનું કહ્યું, એવો મીનિંગ થાય. એટલે પ્રોપર ક્વેશ્ચન નો મીનિંગ ના નીકળે. એટલે આપણે કર્યું કે ask her if she would buy it properly. Customer replied positively. પાછું શોપકીપર નહીં આવે ને, કસ્ટમર replied to shopkeeper positively જો મૂકું છું, and thanked him for the discount. બરાબર છે, બરાબર. આનું પૂરું થઈ ગયું, ખેલ ખતમ, પૈસા હાજર. એના પછીનું રિપ્લાઇડ પછી ટુ આવે. જો તમે કોઈ લિસનરને સાંભળનારને મૂકો છો તો રિપ્લાઇડ ટુ હિમ, રિપ્લાઇડ ટુ હર, રિપ્લાઇડ ટુ શોપકીપર, રિપ્લાઇડ ટુ જે આવતું હોય. મેનેજર વેલકમ કરે છે, જવું છે ને તો મેનેજર વેલકમ વર્ડ હોય એ પોતે જ રિપોર્ટેડ વર્બ બની જાય. વેલકમ્ડ કોને વેલકમ કરે છે? કેન્ડિડેટને. બરાબર છે, તો વેલકમ ધ કેન્ડિડેટ. આઈ કરીએ એટલે લાગે કેન્ડી ખાય છે. મેનેજર વેલકમ ધ કેન્ડિડેટ એન્ડ આસ્ક. હવે હું જાઉં છું એ તો તમને ખબર પડે છે ને, ક્વેશ્ચન છે એટલે આસ્ક આવશે તો ખબર પડશે. એન્ડ આસ્ક, માની લઈએ કે છોકરો છે, છોકરી નથી. એન્ડ આસ્ક હિમ, WH છે મતલબ WH ને હાઉ આવે તો એનું H આવશે. આસ્ક હિમ હાઉ મેની ને હાઉ મચ સાથેનો જે વર્ડ હોય એ આમાં પણ સાથે સાથે આવશે. હાઉ મેની યર્સ ઓફ એક્સપિરિયન્સ. હવે આ ચેન્જ થશે, ડુ નીકળી જશે. ડુ કે ડઝ નીકળી જાય અને સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે પાસ્ટ ફોર્મ થઈ જાય. આસ્ક હિમ હાઉ મેની યર્સ ઓફ એક્સપિરિયન્સ. યુ એટલે કેન્ડિડેટ છે એટલે કેન્ડિડેટને આપણે હી માની લીધો છે, અને હેવ નું આપણે સિમ્પલી કરી દઈએ છીએ હેડ એટલે વાત પૂરી થઈ જાય. હાઉ મચ સ્વીટ. મેનેજર વેલકમ્ડ ધ કેન્ડિડેટ એન્ડ આસ્ક હિમ હાઉ મેની યર્સ ઓફ એક્સપિરિયન્સ હી હેડ. કેટલા વર્ષનો અનુભવ છે ભાઈ તારી પાસે? બરાબર. જો મેનેજર કેન્ડિડેટને તમે છોકરી માનતા હોય તો અહીંયા શી આવશે, તો અહીંયા હર આવશે. બરાબર, જે તમે માનો તે. ટેક્સ્ટ બુકના સેન્ટેન્સ આપણે નથી લેવા, જનરલ બધી વાત ચાલે છે. આવા જ ટાઈપના સેન્ટેન્સીસ એમાં આવતા હોય છે, એમાં કોઈ વધારે માથાકૂટ નથી હોતી. 3-4 માર્ક માટે, 2-3 માર્ક માટે ક્યાં વધારે માથાકૂટો કરવી. એટલે કેન્ડિડેટ આ રિપ્લાય આપે છે. કોણ? કેન્ડિડેટ. રિપ્લાઇડ
જો મેનેજર લખવું હોય તો મારે ટુ લખવું પડશે. કેન્ડિડેટ રિપ્લાઇડ ટુ મેનેજર નથી લખવું તો ધેટ 7 years આ શોર્ટ આન્સર છે. આખો આન્સર શું આવે? he had 7 years of experience. હવે શું લખ્યું છે? સર નો મતલબ સમજો છો ને તમે? કેન્ડિડેટ રિપ્લાઇડ રિસ્પેક્ટફુલી ધેટ. આ વચ્ચે લખી શકો તમે. કેન્ડિડેટ રિપ્લાઇડ રિસ્પેક્ટફુલી ધેટ he had 7 years of experience. બરાબર? એટલે ખબર પડી જાય કે રિસ્પેક્ટ થી આન્સર આપ્યો, સર કહીને આન્સર આપ્યો, સારા ઇમોશન થી આન્સર આપ્યો. એ વાત પૂરી થઈ ગઈ. સોરી આઈ એમ બીટ નર્વસ. એન્ડ સોરી એટલે શું આવશે? apologized. That બે ઓપ્શન આપીશ તમને. ધેટ આઈ છે એટલે હી, એમનું થશે વોઝ અ બીટ નર્વસ. થોડોક ગભરાઈ ગયો બિચારો. બરાબર થઈ ગયું ને? કોઈ આમાં ઇશ્યુ નથી ને? હા, એ પણ એક આન્સર મારે તમે આપવાનો હતો. તમે આવી રીતે પણ લખી શકો. એન્ડ અપોલોજાઇઝડ ફોર હિઝ નર્વસનેસ. એની ગભરામણ માટે એને માફી માંગી. હવે બે વાત પૂરી થઈ ગઈ, ક્લિયર થઈ ગયું. ત્રીજું આટલું પૂરું થઈ ગયું. મેનેજર. ઓહનું શું કરશું? એકવાર આવી ગયું છે. Manager exclaimed with surprise. હવે બીજી વાર નહીં લખો, કંટાળી જવાય છે. Manager exclaimed with surprise. And આગળ ટીચર ખીજાઈ ગયા એટલે વોર્નિંગ આપી હતી. આ શું કીધું? ડોન્ટ બી અફ્રેડ. તો આ શું આવશે? ડોન્ટ બી અફ્રેડ. કોઈ ખબર ના પડે કે કોઈ વર્બ યુઝ કરું, ત્યારે તમારા માટે એક વર્બ બધાને પહોંચી વળે એવું છે. એન્ડ ટોલ્ડ હિમ. ડોન્ટ છે એટલે ડોન્ટ નીકળી જશે અને કનેક્ટર આવશે નોટ ટુ. બી અફ્રેડ નું બી અફ્રેડ, નોટ ટુ બી અફ્રેડ, નોટ ટુ કનેક્ટર. બરાબર છે, યાદ રાખી લીધું. હવે લેટ વાળું સેન્ટેન્સ છે. એન્ડ લેટ મી સી યોર સર્ટિફિકેટ્સ. લેટ વાળું સેન્ટેન્સ હોય તે રિપોર્ટિંગ વર્બમાં તમે આસ્ક મૂકી શકો, ટોલ મૂકી શકો, કોઈ વાંધો નથી, બે ચાલે. ટોલ્ડ હિમ ટુ. લેટ વાળામાં કનેક્ટર શું આવશે? ટુ. ડોન્ટ વાળામાં નોટ ટુ. પછી આખું સેન્ટેન્સ લેટ નું લેટ જ છે. પછી લેટ મી એટલે મેનેજર છે એટલે હિમ, લેટ હિમ. સી નું સી. યોર એટલે કેન્ડિડેટ છે, કેન્ડિડેટ છોકરો છે એટલે હિઝ સર્ટિફિકેટ્સ. આસ્ક હિમ ટુ શો હિઝ સર્ટિફિકેટ્સ. બરાબર છે, પરફેક્ટ. હવે જો તમે આ શું કહે છે, સમજવા જેવો મુદ્દો હવે આવ્યો છે. કેન્ડિડેટ હિયર દે આર, મતલબ આ રહ્યા સર્ટિફિકેટ લો. હિયર દે આર નું શું કરવું? તો એમ કરવું, રિપ્લાઇડ તો આવશે જ નહીં. રિપ્લાઇડ ધેટ તે વર ધેર એમ કરશો ના. એને સર્ટિફિકેટ આપ્યા ને, તો કેન્ડિડેટ હિયર દે આર કોઈ વસ્તુ માગે છે. લેટ મી સી યોર સર્ટિફિકેટ. તમારા સર્ટિફિકેટ જોવા દો. તો હિયર દે આર. Give me the chocolate. Here it is. Give me your camera, please. Here it is. આવા વર્ડ્સ, આવા આન્સર આવે છે ક્યારેક.
હિયર ઇટ ઇઝ, હિયર દે આર, હિયર આઈ એમ. બરાબર. તો વસ્તુ જ્યારે તમે આપતા હોય ત્યારે કેન્ડિડેટ પ્રોવાઇડેડ, પ્રોવાઈડ કર્યું, કેન્ડિડેટ પ્રોવાઇડેડ them to the manager and પૂછ્યું ને તો ask. when નું when જ રહેશે. હવે મારે સમજાવવાની જરૂર ખરી શું કામ when નું when રહેશે? when હા, કેન્ડિડેટ gave it to them, એમ પણ ચાલે. કેન્ડિડેટ gave it to them, him. એ પણ ચાલે અહીંયા. and ask him to show his certificate, એ પણ ચાલે. પરફેક્ટ જ છે, તમને આવડી જાય એટલે વાત પૂરી થઈ. હિયર દે આર નીકળી જાય, પ્રોવાઇડેડ ધેમ કરી દેવા. બરાબર, પરફેક્ટ. શું કામ એ મેં સમજાવ્યું ને? હા, સેન્ટેન્સીસ જે છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના, હવે બે વસ્તુ છે કે એને તમે વન બાય વન પણ લખી શકો અને પેરેગ્રાફ ફોર્મમાં પણ લખી શકો. પણ એક વસ્તુ ખાસ કરવાની કે જ્યારે તમે પેરેગ્રાફ ફોર્મમાં લખો છો કે વન બાય વન લખો છો, એવો કોઈ રૂલ નથી. પણ એમાં જ્યાં જ્યાં તમે રિપોર્ટેડ વર્બ યુઝ કર્યું છે અને કનેક્ટર મૂક્યા છે ત્યાં ત્યાં અંડરલાઈન કરી દેવાની. એટલે ટીચરને વધારે ફાંફા ના મારવો પડે, સીધું ત્યાં ચેક કરીને તમારી ઇનડાયરેક્ટ સ્પીચ સાચી પાડીને આગળ નીકળી જાય. વેન પછી વિલ નહીં આવે, કારણ કે વેન પછી વિલ એ ક્વેશ્ચન માર્ક વાળી વાક્ય રચના છે. આપણે શું કરવાનું છે? પહેલા સબ્જેક્ટ આવવું જોઈએ. વેન ધ રિઝલ્ટ્સ, વિલ નું શું થશે? વુડ બી ડિક્લેર્ડ. તો હવે આ પાછો શોર્ટમાં આન્સર આવ્યો. તો હવે ખાલી બોલી જાવ તો ખબર પડી જાય ને તમને. મેનેજર રિપ્લાઇડ that the results would be declared in 2 days. And the manager replied that the results would be declared in 2 days. And ask, અને પૂછ્યું ને, and ask, can you join from Monday? Can you એટલે કેન્ડિડેટ છે. if આવશે ને કનેક્ટર તરીકે. if you નું he, can નું could, બાકીનું સેમ. and ask if he could join from Monday. બરાબર છે. manager ask if he could join from Monday. બરાબર. હવે કેન્ડિડેટે શું કીધું? સર્ટેનલી. મતલબ એને ખાતરી આપી ને. કેન્ડિડેટ અગ્રીડ, વાત પૂરી થઈ જાય. Manager replied to candidate that the result would be declared in 2 days and asked if he could join from Monday. Perfect. MashaAllah, Subhanallah, Rahmatullah wa barakatuh. Perfect. Candidate assured. Ha. assured him. એમ પણ ચાલે. Candidate agreed with him. એમ પણ ચાલે. Candidate replied positively એમ પણ ચાલે. Candidate replied affirmatively એમ પણ ચાલે. ઘણા બધા આન્સર છે. બરાબર. ખબર પડી ગઈ ને? હવે એના પછી હવે થોડા આપણે સ્પીડમાં જશું. વાંધો નથી, એટલી સ્પીડમાં કે જેટલી સ્પીડમાં તમે સમજી શકો. મને સેટિસ્ફેક્શન ત્યારે મળે જ્યારે તમને આવડે. જો આમાં આખા સેન્ટેન્સ લખીને તમે મોકલો કોઈ ભૂલ ના હોય. પરફેક્ટ. રાજ, લેટ્સ વાળું સેન્ટેન્સ છે એટલે શું આવશે? લેટ્સ વાળું સેન્ટેન્સ છે એટલે હું ખાલી રૂલ્સ લખીશ. લેટ્સ નો મતલબ એમ થઈ ગયો that they
શુડ. લેટ્સ નીકળી જશે. અને વર્બ રિપોર્ટિંગ શું આવશે? સજેસ્ટેડ. રાજ સજેસ્ટેડ ધેટ. લેટ્સ વાળા સેન્ટેન્સ ની અંદર કનેક્ટર ધેટ આવે. Raj suggested that they should visit the Statue of Unity this weekend. This નું શું થશે? That. They should. હા બરાબર છે. વેરી ગુડ. પરફેક્ટ. પહેલું સેન્ટેન્સ તમારું સાચું. Raj suggested that they should visit the Statue of Unity that weekend. વાત પૂરી થઈ ગઈ. સ્નેહા, what a great suggestion. Exclamatory. અને કેવું એક્સક્લેમ કર્યું એને? ખુશીથી ને? તો સ્નેહા exclaimed with joy. સ્નેહા exclaimed with joy. વોટ નીકળી જશે. That. exclaim માં that આવે. That. હવે અહીંયા એટલા માટે લખું છું તમને ખ્યાલ આવે. સ્નેહા exclaimed with joy that. વોટ નીકાળી દો તો વધે શું? અ ગ્રેટ સજેશન. સજેશન છે એ ફેલ, ફિમેલ, છોરો, છોરી કશું જ નથી. તો તમારે સબ્જેક્ટ અહીં બનાવવું પડે. શું? ઇટ. ઇટ વોઝ અ. અને વધારાનો વર્ડ એક ગ્રેટ તો છે જ, તો બીજું કંઈ મૂકવાની જરૂર નથી. ઇટ વોઝ અ ગ્રેટ સજેશન. ઇટ વોઝ વધારાનો આવે. સમજાયું? Sneha exclaimed with joy that it was a great suggestion. બરાબર? હવે પ્રશ્ન પૂછો. And ask how far is it? નહીં, it is. How far it is નું થશે was. How far it was from here. Here નું there થશે. આ બે ચેન્જ થઈ જશે. is નું was થશે. here નું there થશે. Sneha exclaimed with joy that ના, he had made a great suggestion એમ નહીં થાય, કારણ કે સેન્ટેન્સ નો આખો ટોન ચેન્જ થઈ જાય છે. હા, સ્નેહા exclaimed with joy ટુ રાજ મૂકવાની જરૂર જ નથી. That it was a great suggestion and ask how far it was from there. Perfect. ચલો હવે પાછો અહીંયા શું આપ્યો આન્સર? અબાઉટ 90 કિલોમીટર્સ. ટૂંકો આન્સર આપી દીધો. અને આપણે એ વાતચીતમાં એવું જ હોય ને. તો રાજ replied that it was about 90 kilometers from there. Raj replied that it was about 90 kilometers from there. ખ્યાલ આવી ગયો ને? કોઈ ઇશ્યુ નહીં એમાં. And ask if WH નથી એટલે if આવશે. if ને ભૂલવાનું નહીં. And ask her if we નું they shall નું should book a cab. If they should book a cab. બરાબર ને? Raj replied that it was about 90 kilometers from there and asked her if they now if they should book a cab. If they we know that if they shall should book no book a cab. Raj replied that it was about 90 kilometers from there and asked if they should book a cab. બરાબર. બુક ડ નહીં આવે. થોડુંક શ્વાસ લ્યો પછી એન્ટર આપો. કંઈક ને કંઈક રહી જાય છે. બરાબર છે? તો સ્નેહા શું આપ્યું? રિપ્લાય જો પહેલી વખત આવ્યું આપણી સામે. સ્નેહા replied negatively. Sneha replied negatively. Let's છે પાછું અહીંયા. That they should that sorry. Neha replied negatively and suggested that they should go by
માય કાર એટલે સ્નેહાની કાર, હર કાર. Sneha replied negatively and suggested that they should go by her car. है ना? Perfect. And ask, પૂછ્યું પાછું. Where? If નહીં આવે, where આવશે? કારણ કે WH છે. Where? વિનું they પછી shall આવશે. Where બે ઇન્ટરચેન્જ થઈ જશે તો ખબર છે ને? Where સબ્જેક્ટ પહેલા, વર્બ પછી. Where they should meet. Where they should meet. હવે રાજ શું કહેશે? એટ ધ મેન ગેટ ઉપર. તો પાછું એ જ ને, રાજ replied that they should meet at the main gate and thanked her for the ride. Raj replied to her અથવા replied that they should meet at the main gate and thanked her for the ride. બરાબર. હવે તમે પાક્કા થઈ ગયા. And thanked her for the ride. બરાબર. કોઈ ક્વેશ્ચન આની અંદર? May I come in, sir? Aryan asked the teacher respectfully if he might come in. જો આખો બધો રૂલ જો. Aryan asked the teacher, T. Respectfully. કેમ મેં મૂક્યું respectfully? કારણ કે સર છે. if શું કામ મૂક્યું મેં? કારણ કે WH નથી. I એટલે આર્યન છે એટલે he. મેનો might. Come નું coming. Aryan asked the teacher respectfully if he might come in. વાહ, મજા ही आ गई. Teacher replied positively and asked why he was late that day. કેટલો ફટાફટ. Teacher replied positively and asked him why he was late that day. બરાબર ને? Perfect. Aryan apologized and told, yes, teacher replied positively and asked why he was late that day. Yeah, teacher replied positively and asked why he was late that day. બરાબર છે. હવે Aryan apologized and told. જો એને એક્સપ્લેનેશન આપે છે ને તો એક નવું વર્બ શીખવા જેવું છે તમારે. Aryan apologized જેટલું થઈ ગયું, પછી શું આવશે? And explained એટલે એક્સપ્લેન કરે છે કે શું કામ મોડું થયું, માફી માંગી પછી. તો એક્સપ્લેન્ડ કરી શકો અથવા ટોલ્ડ, કોઈ વાંધો નથી. એન્ડ ટોલ્ડ ધેટ he પાસ્ટ છે એટલે હેડ આમાં એડ થશે. he had missed the bus. Told him that he had missed the bus. બરાબર. પછી લેટ વાળો સેન્ટેન્સ છે અને પ્લીઝ પણ છે. પ્લીઝ હોય એટલે રિપોર્ટેડ વર્બ સજેસ્ટેડ આવે. એન્ડ રિક્વેસ્ટેડ આવે. Aryan apologized and explained that he had missed the bus and asked to let him sit on the first bench. હા, એ પણ ચાલે. પણ જો તમે સમજો, કોશિશ કરો સમજવાની. આ મિસ બસ સુધી થઈ ગયું. એન્ડ રિક્વેસ્ટેડ, આર્યને રિક્વેસ્ટ કરે ટીચરને પ્લીઝ. રિક્વેસ્ટેડ કોને રિક્વેસ્ટ કરે? ટીચરને. રિક્વેસ્ટેડ હિમ ટુ લેટ
ટુ લેટ વાળું સેન્ટેન્સ છે એટલે કનેક્ટેડ ટુ આવશે. ટુ લેટ મી એટલે આર્યન હિમ, બાકી કોઈ ચેન્જીસ નથી. એડેડ ધેટ નહીં આવે એમાં, કારણ કે સેન્ટેન્સના ટાઈપ અલગ અલગ છે. પ્રિયંશી, આ સિમ્પલ સેન્ટેન્સ છે, આ લેટ વાળું સેન્ટેન્સ છે, આ સોરી કીધું છે. એક સરખા સિમ્પલ સેન્ટેન્સ હોય તો એને એડેડ ધેટ આવે. આર્યન apologized and added that he had missed the bus. એટલું બહુ લાંબુ બહુ પડે. બરાબર, આ પાછળનું ખબર પડી ગઈ. અને કદાચ ગાર્ગીએ લખ્યું છે બરાબર છે, and ask him to let him sit on the first bench. એ પણ સાચું જ છે. ટીચર શું કીધું? ઓકે. how many pages have you written? ઓકે મતલબ ઉપર પૂછ્યું ને કે મને પહેલી બેન્ચ ઉપર બેસવા દેશો, તો ટીચર કીધું ઓકે, મતલબ ટીચર અલાઉડ હિમ, એને હા પાડી. ટીચર allowed him. Teacher agreed and asked how many pages he had written. And asked him how many pages he had written. તો આર્યને શોર્ટમાં આન્સર આપ્યો 10. તો શું આવશે? હા એમ પણ ચાલે. ટીચર રિપ્લાઇડ પોઝિટિવલી, કોઈ વાંધો નથી. આર્યને શું કીધું? 10. મતલબ આર્યન replied that he had written 10 pages. Teacher agreed and asked how many pages he had written. બરાબર છે. And Aryan replied that he had written 10 pages and thanked him for allowing him. Respectfully આવશે ને? And thanked him respectfully for allowing him. બે વખત હિમ આવશે. આ યુ એટલે ટીચર માટે છે એટલે થેન્ક્ડ હિમ આવે. ફોર અલાવિંગ મી, મી એટલે આર્યન છોકરો છે એટલે અલાવિંગ હિમ. બરાબર છે. And told that he had written 10 pages and thanked him respectfully for allowing him. Perfect. આમાં કોઈ બાકી વાંધો કંઈક વચકો ખચકો? હવે છેલ્લા બે એક્ઝામ્પલ છે, ઓનલી 2. આમાં આ આગળના જેવું સિમિલર જ છે. જો આમાં એક્સક્લેમ્ડ વિથ સોરો, નોટ ટુ આવશે. આમાં વોટ વાળું લેટ્સ વાળું સેન્ટેન્સ છે. ઓહ એટલે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ આવશે. યસ થી આન્સર છે. વેન થી ક્વેશ્ચન છે. થેન્ક યુ છે. શોર્ટ આન્સર છે. બધા સેમ છે. એટલે આમાં જ જવું. આપણે હવે જે જેવું છે ને આમાં જવું છે. આ લાસ્ટ પછી પૂરું. આઈ સેડ ટુ માય ટીચર, મેં મારા ટીચરને કીધું. હવે આમાં લિસનર કોણ છે? આઈ. લિસનર કોણ છે? આઈ. હવે આમાં જ્યાં જ્યાં આઈ આવશે આઈ હી નહીં થાય, એનું એ જ રહેશે. આઈ સેડ ટુ માય ટીચરની જગ્યાએ આઈ ટોલ્ડ માય ટીચર આવશે. સેડ ટુ નું શું થશે? ટોલ્ડ. I told my teacher. Sorry, told એ નહીં આવે કારણ કે ક્વેશ્ચન પૂછ્યું છે. I ask my teacher. સર થી ક્વેશ્ચન પૂછ્યું છે એટલે રિસ્પેક્ટફુલી. I ask my teacher respectfully. How many marks should I છે? should I છે એનું શું થશે? ઊંધું થશે. I should. આઈ નું મેં આઈ શું કામ રાખ્યું? બાકીનું સેમ જ છે. આઈ નું મેં શું કામ આઈ રાખ્યું? I ask my teacher respectfully how many marks I should score to top the class. આઈ નું આઈ એમને રાખ્યું શું કામ? Why? Because બોલનાર છે, સ્પીકર છે, આઈ છે એટલે આઈ નું હી નહીં થાય. બરાબર છે. બીજું સેન્ટેન્સ જો.
ધ ટીચર ધ ટી રિપ્લાય આપે છે રિપ્લાઇડ એટ શોર્ટ આન્સર છે એટલીસ્ટ 95%. મતલબ ટીચર રિપ્લાઇડ ધેટ I should score at least 95% to top the class. આમ આખું sentence is. I asked my teacher respectfully, how many can give? How many marks? Priyanshi. I asked my teacher respectfully, how many marks I should score to the top? આવે ને? Teacher replied that I should score at least 95%. મારે સ્કોર કરવા જોઈએ 95% at least to top the class. ક્લાસમાં ટોપ કરવા માટે. હવે આ ક્વેશ્ચન પૂછે છે ને એ સમજાવવા જેવું છે. એન્ડ if શું આવશે? એન્ડ if ડુ છે ને યુ નીકળી જશે. યુ કોણ છે? હું છું સામે. તો યુ નું શું થશે? આઈ. જો સમજો તમે યુ નું શું થશે? આઈ. શું કામે? ટીચર મારી હારે વાત કરે છે. આઈ થિંક નું પાસ્ટ થોટ. ઇફ આઈ થોટ પાછું યુ સબ્જેક્ટ છે એટલે આઈ. કેન નું કુડ. ડુ નું ડુ. ઇટ નું ઇટ. આ ખ્યાલ આવ્યો? બે વાર આઈ શું કામ આવ્યું આમાં? હી એટલા માટે ના તો યુ નું યુ બે સબ્જેક્ટ જ છે. યુ થિંક યુ કેન. આસ્ક મી ઇફ આઈ થિંક આઈ કુડ ડુ ઇટ. જો ચેન્જ એક ભૂલ થઈ ને. થિંક છે પ્રેઝન્ટ છે. વાત બધી પાસ્ટમાં થાય છે તો થોટ થઈ જાય. આઈ સેડ મતલબ આઈ રિપ્લાઇડ પોઝિટિવલી. I replied positively that I certainly would. ખબર પડી ગઈ ને? I certainly would. And પછી પૂછે છે respectfully. And requested. And requested please નું reported verb થઈ જશે requested. And requested to let me નું me જ રહેશે કારણ કે મારી જ વાત થઈ છે. requested to let me borrow your reference. Your એટલે ટીચર છે તો his. ટીચર ને માની લઈએ. સર છે એટલે his જ આવશે. reference book for a week. I replied positively that I certainly would. And please છે એટલે requested. let છે એટલે to કનેક્ટર આવશે. to let me નું me જ રહેશે કારણ કે હું જ વાત કરું છું. me borrow your નું થશે his reference book for a week. I replied positively that connector I certainly would and requested respectfully to let me borrow his reference book for a week. બરાબર. હવે અહીં શું છે? what a confident student you are. let's work together for your goal. આ સેન્ટેન્સ સમજવા જેવું છે. જો કોણ કહે છે? ટીચર. તો ધ ટીચર. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. exclaimed with વખાણ કર્યા ને praise. exclaimed with praise that you are એટલે હું મારી વાત છે એટલે યુ નું આઈ થશે. આઈની સાથે પાસ્ટમાં વોઝ આવશે. આઈ વોઝ a confident student. No, a very confident student. A very confident student. And next વાળું સેન્ટેન્સ છે. હવે સમજો. and suggested let's નીકળી જાય એટલે that શું કીધું છે મેં? that they should. પણ આ એક ચેન્જ. આ જે ધે છે ને એનું અહીંયા વી રહેશે. શું કામે? બોલનાર એની અંદર
હું પણ છું. આઈ. ધેટ વી શુડ આવશે. શું આવશે? ધેટ વી શુડ. પ્રિયાંશજી ખબર પડે છે? ધેટ વી શુડ વર્ક ટુગેધર ફોર માય ગોલ. યોર નો માય ગોલ, કારણ કે બોલનાર સામે હું છું. ગાર્ગી એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં એક વારે ભૂલ થાય છે. આઈ વોઝ અ કોન્ફિડન્ટ સ્ટુડન્ટ, સેમ નું સેમ ના રહે. વોટ અ કોન્ફિડન્ટ મતલબ કંઈક એડ કરીને કહેશો, વધારો કરીને કહેશો. મતલબ આઈ વોઝ અ વેરી કોન્ફિડન્ટ સ્ટુડન્ટ. એ વેરી શબ્દ એડ કરવાનો. હવે આઈ થેન્ક્ડ ટીચર respectfully. I thanked my teacher respectfully and apologized for taking his time. And apologized for taking his time. Ready? કોમન વસ્તુ. હવે સમજવા જેવું છે. આને જવા દો, આ છોડી દો. હું એક નવું લખું અહીંયા. એક રૂલ બાકી ના રહી જાવ. It says why are you late? She says it was raining. I thanked the teacher respectfully and apologized for taking his time. બરાબર છે, પરફેક્ટ. હવે આને કોશિશ કરો સમજવાની. આમાં શું છે? રિપોર્ટેડ વર્બ છે ને એ પ્રેઝન્ટમાં છે. રિપોર્ટેડ વર્બ જ્યારે પ્રેઝન્ટમાં હોય, વર્તમાનમાં અથવા ફ્યુચરમાં હોય, ત્યારે આની અંદર ટેન્સ ચેન્જ ના થાય. પાસ્ટમાં જે વર્ડ જાય છે એ કઈ ના જાય. તો શું આવશે? પૂછે છે ને, he asked her. વાય નું વાય જ રહેશે. વાય યુ એટલે શી છે. આર નું ઈ થઈ જશે. વોઝ નહીં થાય કારણ કે પ્રેઝન્ટ છે. વાય શી ઇઝ લેટ. તો શી રિપ્લાઇડ. ટુ લખો તો હિમ લખવું પડશે, પછી ધેટ આવશે. ઇટ વોઝ રેઇનિંગ એ ખાલી રીઝન આપ્યું છે, તો ઉપરથી તમારે સેન્ટેન્સ લેવું પડશે. ધેટ શી ઇઝ લેટ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. ટેન્સ ચેન્જ નહીં થાય કારણ કે રિપોર્ટેડ વર્બ પ્રેઝન્ટમાં છે અથવા ફ્યુચરમાં છે, વિલ વાળું કે એસ વાળું કે પ્રેઝન્ટ ફોર્મ. એટલું ખાલી ના લખી શકાય કે શી રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ રેઇનિંગ. કદાચ સાચું પડી બી શકે પણ આપણે ચાન્સ નહીં લેવાના. બરાબર? કારણ કે ઘણી વાર આખું સેન્ટેન્સ ના આપે. શું આપે ખબર છે? ડ્યુ ટુ રેઇનિંગ. She replied that she was late as પણ લખી શકાય, as it was raining એમ પણ ચાલે, since it was raining એમ પણ ચાલે. હા, પ્રેઝન્ટ ટેન્સ છે. આ પ્રેઝન્ટમાં છે એટલે બધું પ્રેઝન્ટમાં જ રહેશે. આ પાસ્ટ જ રહેશે. ત્યાં હેડ બીન નહીં થાય, આર નું વોઝ નહીં થાય, કાંઈ ટેન્સ ચેન્જ ના થાય. પછી રેડી? ચલો એના પછી હવે કોઈ ક્વેશ્ચન હોય આના રિલેટેડ તો તમે મને કોમેન્ટ કરી શકો. મેઇન જેટલા બધા રૂલ્સ હતા એ રૂલ્સ પણ સમજાવી દીધા, સેન્ટેન્સને આપણે પ્રેક્ટિકલી કવર પણ કરી લીધા અને એનું રિવિઝન કરી લીધું. એક 1.25 કલાકનો માસ્ટર ક્લાસ આખું તમારી ઇનડાયરેક્ટ સ્પીચને ઓર્ગેનાઇઝ કરી દેશે. બરાબર?
ઓકે, ચલો મળીએ નેક્સ્ટ ક્લાસમાં પાછા.